હેલો એવરીવન, મેથી બાજરીના વડા બધા બનાવતા હોય છે, પણ આજે હું તમારી સાથે એક ટ્વિસ્ટ શેર કરવાની છું. એના માટે આપણે ફ્રેન્ડ્સ 2 કપ જેટલી મેથી લીધેલી છે. મેથીને મેં સરસ ઝીણી સમારીને ધોઈને કોરી કરીને લીધેલી છે, જેમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ. એમાં આપણે લીલા મરચાંની પેસ્ટ અડધી ચમચી જેટલી, 1 ચમચી લસણની પેસ્ટ, તમે સૂકું લસણ લીધું છે, તમે લીલું લસણ બી લઈ શકો છો, સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી જેટલું લાલ મરચું, કારણ કે આપણે લીલું મરચું બી એડ કર્યું છે, 5 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. હવે 5 ચમચી જેટલી હળદર લેવાની છે. ગળપણમાં અત્યારે હું 2 ચમચી જેટલો ખાંડ લઉં છું, તમે ગોળ બી યુઝ કરી શકો છો. ખટાશમાં હું અત્યારે લીંબુનો રસ લઈ રહી છું, તમે છે કે આમચૂર પાવડર બી લઈ શકો છો. હવે અત્યારે આપણે 1 કપ જેટલો બાજરીનો લોટ લેવાનો છે, જે આપણે રોટલા બનાવતા વખતે યુઝ કરીએ છીએ એ જ બાજરીનો લોટ લીધો છે. અને 3 ચમચી જેટલો મકાઈનો લોટ લેવાનો છે, આપણે પીળી મકાઈનો લોટ લીધો છે. અને 2 ચમચી જેટલો તલ લેવાનો છે. જો તમને પીળી મકાઈનો લોટ ના લેવો હોય તો તમે જુવારનો લોટ બી સ્કીપ કરી શકો છો, કાં તો પૂરેપૂરો બાજરી બી લઈ શકો છો, કાં તો થોડો ઘઉંનો મિક્સ બી કરી શકો છો. હવે બધી વસ્તુને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. અત્યારે આપણે પાણી એડ નથી કરવાનું, તમે જોઈ શકો છો કે આ રીતનું ક્રમ્બી ટેક્સચર આવી જાય ત્યારબાદ જ પાણી એડ કરવાનું. જો તમે મેથી કોરી કરીને લીધી હશે તો અત્યારે તમને પાણીનો ખ્યાલ આવશે, તો જો થોડી ઘણી ભીની મેથી હશે તો તમારું આ બેટર ઢીલું થઈને તમે લોટ વધારે એડ કરશો. જો તમે વધારે લોટ એડ કરશો તમારા વડા સોફ્ટ થવાની જગ્યાએ થોડા ખાવામાં ડચુરા વળે એમ થશે. એટલે એ વાતનું ધ્યાન રાખીશું કે આપણે મેથી કોરી કરીને લઈશું, અને જેટલો બને એટલો લોટનો યુઝ ઓછો કરી અને મેથી વધારે પ્રમાણમાં લઈશું તો વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સરસ એવા પોચા રેડી થશે. તો ફ્રેન્ડ્સ, આ રીતનો મેં સોફ્ટ ડો રેડી કરી લીધો છે. હવે આપણે એક સ્ટીમર પ્લેટ લેવાની છે. તમારી પાસે આ સ્ટીમર પ્લેટ ના હોય તો ઘરની કોઈ બી કાણાવાળી ડીશમાં આ રીતનું પહેલાં મિશ્રણમાંથી થોડું મિશ્રણ લઈ લઈશું અને એને આપણે વડાનો કે ટિક્કીનો શેપ આપવાનો છે. તમે આ રીતે શેપ ના આપવો હોય તો તમે મેથી પાપડ સ્ટીકનો બી શેપ આપી શકો છો. હું અત્યારે વડાનો શેપ આપી રહી છું. મેં આ રીતે વડાનો શેપ આપી દીધો એટલે હું એને સ્ટીમર પ્લેટ પર સેટ કરી દઈશ. એ રીતે હું બીજા વડાને બી સ્ટીમર પ્લેટમાં સેટ કરી અને દરેક વડાને શેપ આપી અને સેટ કરી દઈશ સ્ટીમર પ્લેટમાં. હવે આ રીતે બધાને થોડીક વચ્ચે સ્પેસ રાખીને સેટ કરીશું, જેથી પ્રોપર બધી સાઈડથી સ્ટીમ થઈ શકે. હવે પ્રીહીટ સ્ટીમરમાં આપણે આપણા વડાને 10 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દઈશું. હવે આપણા વડા સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે જે અડદના પાપડ આપણે ખાતા હોઈએ છીએ એ જ અડદના પાપડ લીધા છે. એને ક્રમ્બી તોડી નાખવાના છે, હાથેથી જ ક્રશ કરવાના છે, પણ તમારે એકદમ એનો ઝીણો ભૂક્કો નથી કરી દેવાનો નથી, એના બહુ મોટા ટુકડા રાખવાના, મીડિયમ સાઇઝના ટુકડા રાખવાના છે કે જ્યારે આપણે તળીએ ત્યારે આપણને એનો ક્રન્ચી ટેસ્ટ આવે. તો ફ્રેન્ડ્સ, આ રીતના મેં પાપડનો સરસ એવો ભૂક્કો કરી દીધો છે. હવે હું 3 ચમચી જેટલો બેસન લીધું છે, એમાં થોડું પાણી એડ કરી અને એકદમ પતલી સ્લરી બનાવી દઉં છું. તમે આ બેસનની જગ્યાએ બાજરીના લોટની બી સ્લરી બનાવી શકો છો. જો આ ના હોય તમે કોર્નફ્લોરની બી સ્લરી બનાવી શકો. આ રીતે સ્લરી રેડી થઈ જાય એટલે આપણે સ્ટીમ કરેલા આપણા વડા ચેક કરી લઈએ. તો ટૂથસ્ટિકથી ચેક કરું તો ટૂથસ્ટિક મારી ક્લિયર આવે છે એટલે આપણા વડા પરફેક્ટ સ્ટીમ થઈ ગયા છે. તો આપણા આ વડાને સ્ટીમરમાંથી બહાર કાઢી ઠંડા થવા દઈશું. ઠંડા થઈ ગયા બાદ વડાને આપણે જે બેસનની સ્લરી બનાવી છે એમાં ડીપ કરીશું કે જેથી પરફેક્ટ પતલું લેયર આપણા વડા પર આવી જાય. તમે બહુ જાડી સ્લરી બનાવશો તો બેસનનો ટેસ્ટ વધારે આવશે, એટલે આ રીતે પતલી સ્લરી બનાવવાની અને એની ઉપર માઇનર પાપડનું કોટિંગ કરવાનું. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વડાનો ટેસ્ટ અને પાપડનો ટેસ્ટ કમ્પ્લીટ બેલેન્સ કરવા માટે મેં થોડું ઘણું પાપડને રેપ કર્યું છે કે જેથી પાપડનો ક્રંચ આવે અને વડાનો ટેસ્ટ બી આવે. હવે આ રીતે મેં બધા વડાને રેડી કરી લઉં છું.
અને આ જ પ્રોસેસ મેં બધા વડામાં કરી અને વડા રેડી થઈ ગયા છે. હવે હું ગરમા ગરમ તેલમાં વડાને સેલો ફ્રાય કરવાની છું. ફ્રેન્ડ્સ, આપણે વડા સ્ટીમ કરીને ધેન ફ્રાય કરીશું તો આપણા વડા બહારથી ક્રિસ્પી જલ્દી થશે અને અંદરથી સોફ્ટ રહેશે. એને ક્રિસ્પી થવામાં સમય બી ઓછો લાગશે. તો આ આપણી આ રેસીપીની ટ્રીક છે કે વડાને બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ખાવા હોય તો સ્ટીમ કરીને જ ફ્રાય કરજો. આ વડા તમે રાત્રે બનાવીને સવારે બી ખાશો ને તો વડા સહેજ બી ડચરા નહીં વળે એ રીતે થશે. એટલે આ વખતે મેં એક સાઈડ 3 થી 4 મિનિટ ફ્રાય કર્યું. ત્યારબાદ મેં એની સાઈડ ચેન્જ કરી અને અગેન એને 3 થી 4 મિનિટ ફ્રાય કરીશું કે જેથી બધા વડા પ્રોપર બધી સાઈડથી ક્રિસ્પ થઈ જાય. ફ્રેન્ડ્સ, આપણે વડા એ ટ્રેડિશનલ ટચ છે, પણ એની સાથે મેં પાપડનો ટ્વિસ્ટ આપી અને એને એક મોડર્ન ટચ આપ્યો છે કે જે આ ટચ તમે એઝ અ ગુજરાતી સ્ટાર્ટરમાં બનાવી શકો છો. ગેસ્ટ આવ્યા હોય ત્યારે બી બનાવી શકો છો કે તમારા બચ્ચાઓના ટિફિન બોક્સમાં બી આપી શકો છો. પરફેક્ટ ટેસ્ટનું બેલેન્સ છે ટ્રેડિશનલ વિથ મોડર્ન. તો આ રેસીપી તમારા ઘરે ચોક્કસથી બનાવજો અને કેવી બની એ મને કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. આવી બીજી રેસીપી સાથે ફરી મળીશ. ગુડ બાય.